ટકાવારીનો એક દાખલો આપેલો છે કે કોઈ સંખ્યાના 40% 42 ઉમેરવાથી પરિણામ તે જ સંખ્યા મળે છે, તો તે સંખ્યા શોધો। મિત્રો અહીંયા તમને જે દાખલો આપેલો છે એને આપણે બેઝિક રીતે ગણી શકીએ। બેઝિક રીતે એવી છે કે ધારો કે કોઈ સંખ્યા x છે અને આ xના 40%ની અંદર આપણે 42 ઉમેરવાના છે અને 42 ઉમેરવાથી એ જ સંખ્યા x અહીંયા આપણને પાછી મળે છે। આપણે બેઝિક રીત આ રીતનો ઉપયોગ કરીને દાખલો ઘણીવાર ગણતા હોઈએ છીએ, પણ અહીંયા આ દાખલામાં હું તમને આ રીતથી ગણવાનો નથી, એક અલગ ટ્રીક શીખવાડીશ। આપણે આ રીતનો ઉપયોગ કરીશું નહીં, ડાયરેક્ટલી આનો સીધો જવાબ લાવીશું। કેવી રીતે ચાલો જોઈએ। તો સંખ્યા શોધવી છે તો અહીંયા હું લખું કે સંખ્યા કઈ હશે, તો સંખ્યા બરાબર શું કરવાનું જુઓ, અહીંયા તમને કેટલા ટકા આપેલા છે 40%। આ રીત તમારે આવા પ્રકારના દાખલા માટે જ લાગુ પાડવાની। તો જુઓ શું કરવાનું, અહીંયા તમને કેટલા ટકા આપેલા છે, સંખ્યાના 40% આપેલા છે, તો 100 માંથી તમારે 40 બાદ કરી અને અહીંયા છેદમાં લખવાના। તો 100 માંથી 40 બાદ કરું તો કેટલા વધે, 60 વધે, તો અહીંયા 60 હું છેદમાં લખું। હવે અહીંયા કઈ સંખ્યા ઉમેરવાથી પરિણામ મળે છે, તો 42 ઉમેરવાથી મળે છે। તો જે સંખ્યા ઉમેરવાની કીધી છે એ તમારે અહીંયા ઉપર લખવાની અને સંખ્યા શોધવા માટે આપણે અહીંયા 100 વડે આને ગુણી દેવાનું। હવે આનું સાદું રૂપ આપીએ તો જુઓ 1 1 0 ઉડી જાય, આને 6 × 42 એટલે અહીંયા આવી જાય 7, 7 × 10 કરીએ એટલે 70। આ 70 એ આપણો માગેલી સંખ્યાનો જવાબ છે। તો અહીંયા સંખ્યા કઈ હશે મિત્રો, 70 હશે, બરાબર। તો સાચો જવાબ આપણો છે અહીંયા 70, એટલે કે કોઈ સંખ્યા તો 70ના 40%માં 42 ઉમેરવાથી આપણને 70 જ પાછા મળે છે। તો અહીંયા જવાબ